પંચતંત્રની વાર્તા. આજની વાર્તાનું શીર્ષક છે દગો કોઈનો સગો નહીં. આમ જોવા જઈએ તો આ એક કહેવત પણ છે, પરંતુ આજની વાર્તા પણ શિયાળના દગાખોર સ્વભાવ પર આધારિત છે. એટલે આજની વાર્તાનું શીર્ષક પણ આપણે આવું રાખ્યું છે, દગો કોઈનો સગો નહીં. હવે વાર્તા શરૂ કરીએ ને આપણે. એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. શિયાળ જોયું છે ને તમે, નાનું કૂતરા જેવડું હોય. શિયાળ શરીરે નાનું અને નાના નાના શિકાર કરે. તેનાથી એનું પેટ ભરાતું નહીં અને જંગલમાં ફરતી વખતે મોટા પ્રાણીઓનો એને ડર લાગતો હતો. હવે એણે વિચાર કર્યો કે આ જંગલમાં તો મારે ડરી ડરીને રહેવું પડે છે, એના કરતા હું ગામમાં જતો રહું તો. અને એક દિવસ એણે હિંમત કરી અને ગામ બાજુ ચાલવાનું શરૂ કર્યું. જંગલ પૂરું કરી અને જ્યાં સરહદ પાસે આવ્યો ત્યાંથી ગામ શરૂ થતું હતું. એક ગામમાં એ આવી ગયો અને એણે વિચાર્યું કે અહીંયા મને સારું સારું જમવાનું મળી જશે. પણ શિયાળભાઈ તો ભૂલી ગયા કે ગામમાં તો ઘણા બધા કૂતરાઓ પણ હશે. હવે કૂતરાઓની ટેવ કેવી હોય તમને ખબર છે ને? શેરીમાં કે પોતાની ઘરની આજુબાજુ કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો તરત જ ભસવાનું શરૂ કરી દે. હવે શિયાળને ગામમાં આવેલો જોઈ કૂતરાઓએ તો ભસવાનું શરૂ કરી દીધું. શિયાળ આ ગલીમાં જાય તો કૂતરા ભસે, બીજી ગલીમાં જાય તો ફરી પાછા કૂતરા ભસે. આજુબાજુ ડાબે જમણે જ્યાં જાય ત્યાં કૂતરાઓએ તો શિયાળનું પાછળ પડી ગયા અને ચારે બાજુ ભસાભસ થઈ ગઈ. હવે શિયાળ ડરી ગયું, બેબાકડું બની ગયું. એક તો ગામ એની માટે અજાણ્યું હતું, ક્યાંય રસ્તાની ખબર નહોતી. અચાનક એનું ધ્યાન એક દરવાજા પર પડ્યું. એ દરવાજો ખુલ્લો હતો અને દરવાજો હતો એની અંદર એક મોટો વંડો હતો. એટલે શિયાળ તો કૂતરાઓથી ડરી અને દોડીને એ દરવાજામાં ઘૂસી ગયું. અંદર જઈને જોયું તો કોઈ નહોતું અને ઘણા બધા કપડાં સુકાતા હતા અને એક પાણીની ટાંકી હતી. શિયાળે જોયું કે ચાલો હવે હું ઝડપથી અહીંયા સંતાઈ જાઉં. એ તો પાણી ભરેલી જે ટાંકી હતી ને એમાં છપાક દઈને કૂદી ગયું અને અંદર જઈને પાણીમાં સંતાઈ ગયું. કૂતરાઓ પણ એની પાછળ 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 એ દરવાજા સુધી આવી ગયા. જોયું તો શિયાળ ક્યાંય દેખાય નહીં. થોડી વાર કૂતરાઓ ભસ્યા, થોડી વાર ત્યાં બેસી રહ્યા, પણ શિયાળ તો પાણીની ટાંકીમાંથી બહાર નીકળવાનું નામ લે નહીં. જરાક ઊંચું થઈને જોયું તો હવે કૂતરાઓ ધીમે ધીમે દૂર જતા રહ્યા હતા. ધીમે ધીમે સાંજ પડી ગઈ અને એકદમ શાંતિ થઈ ગઈ. એટલે શિયાળ કુંડીમાંથી ધીમેથી બહાર નીકળ્યું અને સીધું જંગલ તરફ દોડી ગયું. સાંજથી રાત થઈ ત્યાં તો શિયાળભાઈ પાછા જંગલમાં આવી ગયા અને આખા દિવસની દોડાદોડ કૂતરાઓથી દોડાદોડી કરીને શિયાળ તો ખૂબ થાકી ગયું હતું. પાણીમાં રહીને ખૂબ ઠંડી લાગી ગઈ હતી એટલે સીધું સૂઈ ગયું. હવે સવાર પડી અને શિયાળ જાગ્યો. શિયાળ જાગીને જોવે છે તો આ શું? બધા પ્રાણીઓ શિયાળને જોઈ અને ભાગવા લાગ્યા. શિયાળને નવાઈ લાગી, મને જોઈને બધા ભાગે છે કેમ? હું કઈ સિંહ વાઘ થોડો છું? હું કઈ હાથી છું? હું કઈ ચિત્તો કે દીપડો છું? બધાને શું થઈ ગયું છે? બધા મને જોઈ જોઈને ભાગી કેમ જાય છે? અચાનક એની નજર પોતાના પગ ઉપર પડી. જોયું તો શિયાળના બે પગ ભૂરા રંગના હતા. પેટ ભૂરું, પૂંછડી ભૂરી. ભૂરું એટલે ખબર છે ને કયો કલર? બ્લુ કલર. હવે એને ખબર પડી કે રાત્રે કાલે જે કુંડીમાં એ બેઠો તો પાણીની કુંડીમાં એ ભૂરા રંગનું પાણી હતું
અને એ જે ઘર હતું એ વંડો હતો, એક રંગારાનો હતો. તેણે કુંડીમાં ભૂરો રંગ તૈયાર કર્યો હતો કપડામાં રંગ કરવા માટે, અને શિયાળ એમાં પડ્યું અને આટલી બધી વાર બેસી રહ્યું એટલે બધો જ રંગ છે એ શિયાળ પર ચડી ગયો અને શિયાળ આખું ભૂરું બની ગયું. ઓહો હો, શિયાળને સાચી વસ્તુ ખબર પડી ગઈ. એ તો તરત જ તળાવે ગયું અને પાણીથી રંગ કાઢવાની કોશિશ કરવા લાગ્યું, પણ રંગારાનો રંગ પાક્કો હતો તો શિયાળના ચામડી પરથી રંગ નીકળ્યો નહીં. અચાનક શિયાળના મગજમાં એક યુક્તિ આવી. શિયાળ તો લુચ્ચું પ્રાણી હોય, ખબર છે ને તમને બધાને. તે તો આનંદથી નાચવા લાગ્યું, કૂદવા લાગ્યું અને પછી ઠાવકું બનીને જંગલમાં ફરવા લાગ્યું. એને જોતા જ હરણ, સસલા, વરુ, રીંછ, સિંહ, હાથી, પોપટ, મેના, મોર, કાબર બધા ભાગવા માંડ્યા. ત્યાં તો શિયાળે જરાક મોટો અને ભારે અવાજ બનાવી અને કહ્યું, ભાઈઓ બહેનો, ભાગો નહીં, ભાગો નહીં. હું તો જંગલમાં રહેવા આવેલો દેવદૂત છું. શંકર ભગવાને મને મોકલ્યો છે આ જંગલ પર રાજ કરવા માટે. મેં તેમની બહુ પૂજા કરી એટલે પ્રસન્ન થઈ અને તેમણે મને આ વરદાન આપ્યું છે. જુઓ, મારા જેવું આ જંગલમાં કોઈ છે? હું તમારા બધાથી અલગ છું, વિશિષ્ટ છું. જુઓ, મારો રંગ રૂપ તમને લાગે છે જંગલમાં કોઈ મારા જેવું હોય? તો તમે માની લ્યો કે હવેથી હું આ જંગલનો રાજા છું અને હું તમારી રક્ષા કરીશ. તમારી બધી જ જવાબદારી મારી છે, કેમ કે શંકર ભગવાને મને આ જંગલનો રાજા બનાવીને મોકલ્યો છે. ધીરે ધીરે આ વાત જંગલમાં ફેલાઈ. બધા પેલા ભૂરા શિયાળ પાસે આવવા લાગ્યા અને એને પગે લાગવા માંડ્યા, કેમ કે એ તો દેવદૂત હતો. પછી તો પ્રાણીઓએ એને સિંહાસન પર બેસાડી રીતસરનો રાજા બનાવ્યો અને એને નમસ્કાર કરી કોઈકને કોઈક વસ્તુ ભેટ આપવા લાગ્યા. શિયાળના તો રૂઆબનો પાર નહીં, આનંદનો પાર નહીં. એને થયું કે હા, હું તો સાચે સાચ દેવદૂત છું, ભગવાને મોકલેલો આ જંગલનો રાજા. તેણે તો સિંહને મંત્રી બનાવ્યો, વાઘને સેનાપતિ બનાવ્યો, હાથીઓને પાણી લાવવાનું કામ સોંપી દીધું, રીંછોને મધ લાવવાનું કામ સોંપ્યું, મોરના પીછા મોટા હોય તો એને પંખો નાખવાનું કામ સોંપ્યું, બુલબુલને ગીત ગાવાનું કામ સોંપ્યું, કબૂતરને સંદેશવાહક બનાવ્યા અને સસલાઓને સેવક બનાવ્યા. ચિત્તાને અને દીપડાને તો દરવાજાના ચોકીદાર બનાવી દીધા, એટલે કે દ્વારપાળ બનાવ્યા. બધા શિયાળોને જંગલમાંથી બહાર કાઢી મૂક્યા. હવે જંગલમાં એક પણ શિયાળ હતું નહીં. કોણ હતું જંગલમાં? માત્ર એક ભૂરું શિયાળ, કે જે પોતાની આજુબાજુ રહેતા પ્રાણીઓની સાથે દગો કરી અને દેવદૂત બનીને બેસી ગયું હતું. ભૂરું શિયાળ તો જંગલમાં રાજ કરવા લાગ્યું અને એશ આરામથી સમય વિતાવવા લાગ્યું અને ખાઈ ખાઈને તગડું બની ગયું. હવે એક વખત જે બધા શિયાળને બહાર કાઢી મૂક્યા હતા ને, એમાંથી એક શિયાળ ભૂલથી જંગલમાં ઘૂસી આવ્યું. ખાઈ પીને એ તો મોટે સાદે ગાવા લાગ્યું. શિયાળ જે ગીત ગાય ને, શિયાળ જે અવાજ કરે ને, એને લારી કહેવાય. હવે આ લારી સાંભળી જંગલનો રાજા બનેલ શિયાળ છે એ પણ ભૂલી ગયો કે હું તો દેવદૂત બનીને બેઠો છું, મેં તો બધા સાથે દગો કર્યો છે, હું તો જંગલનો રાજા છું. આ બધું જ ભૂલી ગયો. પોતાના જેવા શિયાળનો અવાજ
સાંભળી, એની લારી સાંભળી અને શિયાળ પણ મોટા અવાજે ગાવા લાગ્યું. દેવદૂત બનેલા શિયાળને સામાન્ય શિયાળની જેમ ગાતું સાંભળી બધા પ્રાણીઓના કાન ચમક્યા. ખબર પડી ગઈ કે અરે, આ તો શિયાળ છે અને એણે તો આપણને બધાને મૂર્ખ બનાવ્યા છે અને આટલા દિવસથી આપણી પાસે સેવા કરાવે છે. સૌથી વધારે ખરાબ તો સિંહને લાગ્યું. સિંહને ખૂબ ગુસ્સો આવ્યો. ભૂરું શિયાળ સમજી ગયું કે ભૂલમાં ને ભૂલમાં પોતે જ પોતાનો ભાંડો ફોડી નાખ્યો છે. હવે એની ખેર નથી રહેવાની. એ તો 1 2 3 ઊભી પૂંછડીએ ભાગ્યું. પણ સિંહ કઈ ભાગવા દે? સિંહ તો જંગલનો રાજા. એક તરાપ મારી અને શિયાળનું પેટ ફાડી નાખ્યું. સિંહે ગુસ્સામાં ગર્જના કરી અને આખા જંગલને ગજાવી નાખ્યું અને બધાને જણાવી દીધું કે હવેથી જંગલનો રાજા હું છું. તો બાળકો, આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે? કે ક્યારેય પણ કોઈની સાથે દગો કરવો જોઈએ નહીં. દગો કરી અને કોઈનો લાભ લેવો જોઈએ નહીં. શિયાળ જંગલમાં જઈ અને પોતાની સાથે રહેતા બધા જ પ્રાણીઓને ખોટું બોલ્યો, બધાની સાથે દગો કર્યો અને બધા પાસે પોતાની સેવા કરાવડાવી. પણ જ્યારે પણ ખોટું બોલીએ કે કોઈની સાથે દગો કરીએ ત્યારે ક્યારેક ને ક્યારેક તો એ વાત છે એ બધાને ખબર પડી જાય અને પછી આપણી કોઈ મદદ કરે નહીં. આપણે પછી હંમેશા એકલું રહેવું પડે અથવા તો આપણે જે લોકોની સાથે દગો કર્યો હોય એ લોકો આપણને સજા આપી દે. તો શિયાળને સજા મળી ગઈ. અસ્તુ.